શું હો ઘર છે તારું? હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. આ ધનવીરનું ઘર છે. રોજ રામ રોટલી બનવા જોવે, કોક દાડો પૂરી બનાવી નાખે. ચલો બે સરસ તડકા નીકળી રહ્યા છે. થોડી ઘણી રાહતનો શ્વાસ લેવાનો છે. લગ્ન સિઝનની ખૂબ સારી એવી શરૂઆત થઈ ગઈ છે. આજે છે ગુરુ નાનક જયંતિ અને દિવાળી. આજે વહેલો આવવાનું ટ્રાય કરવાનો છે પૂરેપૂરો. બીજા લોકો મારા ગાડીમાં આવે કે ના આવે તો હું વહેલોસર આવી જઈશ. કારણ કે આ બધા ફેમિલી સાથે દિવાળી કરવાની છે. ફટાકડા ફોડવાના છે. ફોડવાના ધનુ? હે ફટાકડા ફોડવાના નથી? ફટાકડા ફોડીએ. ફટાકડા અહીંયા ખાસા પડ્યા છે. પેલા ઘરે પડ્યા છે ફટાકડા. હે પછી રુચિતા દિવાળી કરશે કે નહીં? રુચિતા દિવાળી નહીં કરે. છોકરાઓ હાટું કરવી પડે. છોકરા હાટું કરવું પડે. કારણ કે આજ બધા સોસાયટીમાં છોકરાઓ ફટાકડા ફોડતા હતા. લોકોને બીજી કંઈ ખબર ના હોય એટલે ભાઈ દિવાળી કરવી પડશે છોકરાઓ માટે. શું કહે બેટા? એ પૂરી બનાવો ને મારા માટે. બોલો. હા એને સિદ્ધિ હે ને એટલે મને ખ્યાલ નથી બતાવું. હવે અહીં તો પૂરી કરવાની. એ તો પૂરી કરે બોલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ફુલાવર બટેકાનું રસાવાળું શાક. એના માટે મેં 4 પડી જેટલું તેલ લઈ લીધું. આપણે એમાં રાઈ એડ કરીશું, જીરું, હિંગ, હળદર એડ કરી, સરસ મિક્સ કરી એમાં આપણે મીઠું એડ કરીશું. સરખી ફરીથી ફુલાવવાનું એડ કરી દઈએ. મરચું આપણે ઉપરથી નાખીશું એટલે મરચું બળી ના જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે. સરસ મિક્સ કરી લઈએ. તમારા બેઠું કઢાઈમાં મૂકવું તો પણ મૂકી શકો છો, પણ 8:30 વાગી ગયા છે. ટાઈમ છે ને એટલે આપણે કુકરમાં 3 સીટી મારી દઈએ. એકવાર થવા દઈએ આપણે મીઠું એડ કરીશું. મિક્સ કરી લેવું. થોડીક વાર 7 નંબર સારી રીતે બેઠું થવા દઈએ. મસાલો એકરસ થઈ જાય, મરચું અંદર પડી જાય, પછી સેજ પાણી એડ કરીએ. ધાણા એડ કરીએ અને પાણી એડ કરીએ. 2 સીટી વાગે એટલે આપણું પુલાવનું શાક થઈ જાય. આવજો. જય શ્રી કૃષ્ણ.
ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું ઢોકળા. એના માટે મેં તૈયાર ઢોકળાનું ખીરું લઈ લીધું છે. એમાં આપણે પિંચ હળદર એડ કરીશું, મીઠું, આજે કોથમીર નથી એટલે આપણે દાણા એડ નહીં કરીએ. હવે દૂધ એડ કરી દઈએ, સહેજ પિંચ જેટલો સોડા એડ કરીશું. તમને સોડા ના નાખવો હોય તો તમે સ્કીપ કરીને ઈનો પણ એડ કરી શકો છો. ઈનોથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને એકદમ ફૂલેલા અને ફ્લફી જેવા તમારા ઢોકળા થશે. હવે આપણે લસણ અને મરચાં એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. હવે ઢોકળીઓ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. 2 થાળીને તેલથી ગ્રીસ કરી દીધી છે. આપણે ઢોકળાનું ખીરું એડ કરી લઈએ. તમારે ઉપરથી તલ એડ કરવા હોય તો કરી શકો છો. મરચું પણ એડ કરવું હોય તો કરી શકો છો. 15-20 મિનિટ આપણે ઢાંકીને થવા દઈએ. જોઈ શકો છો આપણા સરસ મજાના ઢોકળા થઈ ગયા. થાળી આપણે ઠંડી પડે એટલે આપણે એમાં કટ મારી દઈએ અને પછી વઘારી લઈએ. આજે આપણે એમાં ઉપરથી વઘાર કરીશું. ચાલો, આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે એમાં રાઈ એડ કરીશું. તલ એડ કરીશું અને હિંગ એડ કરીશું સહેજ. આજે આપણે ઉપરથી વઘાર એડ કરીશું. જો સરસ મજા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. તું ચમ આવી તો બેઠી હે સારા કોડી. ચલો આજે દિવાળી. એ ચોપલી લેડો ચલો ઘેર. તું તે જમવાનું બનાવ્યું છે? તે બનાવ્યું જમવાનું? હા, એ ખોલીશ ને પડશે બેટા, પડશે. તે બનાવ્યું ને જમવાનું તો હું જમીશ. બોલો મને કે પાપા જમવાનું હોય તમારે. અરે ઈચ્છા છે કે ભાઈ સેટ આપણે શાક બનાવ્યું છે બધું પેલા ઘરે લઈ જઈએ. છોકરા ફટાકડા પણ જમી પણ લો. લેટું મસ્ત શાક ખાઈને જ જાઓ. ત્યાં શાંતિ ફટાકડા ફોડી દો. કોને ફોન કર્યો તો તે? હે ધનુ? બોલો અમને ભાવેશને ફોન લગાવ્યો કે શું કરો તો આજ કે ફટાકડા ફોડ. કે તમે કેમ ફોડવાનું ચાલુ કર્યું? હું આવવાની હતી ને, મારા વગર કેમ ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું? હે લે હાલો ઘરે. હે હા જોઈ લેજો. ચાલો ભાઈ, અત્યારે આપણે દિવાળી કરવા માટે આવી ગયા છીએ. ઘરે જે ફટાકડા પણ લઈને આવ્યા છીએ અમે કોઈ. હા, પોપ ને બધું લઈને આવ્યા છીએ. એટલે પેલું ઊંધું પાડ્યું એ ભાવેશ. એ રહ્યું
એને રુચિતાનું ફોડવાનું હોય. લેડો લેડો કાઢો ફટાકડા ચલો. ચલો ભાઈ, હેપી દિવાળી, હેપી દિવાળી. ખાસું ફૂટ્યું હતું. હા ખાસું ચાલ્યું. પહેલા કરતા સારું ચાલ્યું. એવું? 300 રૂપિયા વાળું, 1200 રૂપિયા વાળું. અચ્છા એટલે હા તો આપણે આટલું ક્યાં અંદરથી ફૂટ્યો? ત્યાંથી ફૂટ્યો? બીજું હરકાય, બીજું મૂક. લો પપ્પા બેસો. ના તું કર, આય ચલ. ઓય રમ લે આ બાજુ. અરે તું કર ને, કર જલ્દી. ઓલવાશે કર બસ બાપ પર ચલ. એ આ ફૂટી નહીં. લે બીજી નાખી જ દે. ચલો એ ધનુ તારની ફોડવી. લે જલ્દી. અરે હા જે પડ્યું હરગા દે. હવે હરગાવ ને બોલો. એ ધનવી બેન કે ફટાકડા ફોડવા. ધનવી બેન ખોળામાં બેસી ગયા. સવાર થઈ ગઈ ને. ગઈ ને આમ ગોળ કર. તારા મંદિર ગોળ કર. ગોળ ફેરવ. હા ફેરવ. કશું ના થાય. હવે સરગી ગયું. લે તારે ફોડવા ધનુ. આ પોપો ફોડ તું. બસ ખાલી પોપો ફોડવા માટે બેઠી છે. કોથળામાં પેઈ ના જતી તું. કોથળામાં પેઈ ગઈ છે. આ બાબા તો બીજો ખેલ કરી રહ્યો હોય. પાછળથી કર ને, પણ પાછળથી કર. એ બાપુ કોઠી હરગાવે હે, તું ડર હ કેમ એટલી? આ રુચિતાને ટેન્શન આવે. હા બસ દૂર લે હવે. ધનવી આવી ને કાને આ પોપો ફોડ કરી રહી છે. હવે ભાવત કંઈક વસ્તુ કરી રહ્યો, ચકડીને અંદર નાખી દીધી. તો બહાર ના આવે ઉલેડીને. કોઠી નાખ ને. કોઠી એ ધનુ કોઠી ક્યાં? આ બધી પેલો ખાઈ. કોઠી મજા આવશે. એ સાઈડમાં ઉતરો બેટા. ભાઈ બાળપણમાં અમે તો બહુ ખેલો કર્યા. હેપી દિવાળી તો કર ને, પછી હેપી દિવાળી જો. ઓલી નાખ. જો ભાઈ 10 વાગે આવ્યા હતા ને અત્યારે 11:30 વાગ્યા છે. અને તનવી બેન જમવા બેઠા છે. મસાલા ઢોસા ખાધું. મસાલા ઢોસા બનાવ્યા તમે લગા. હા દેવ દિવાળી ઉજવવી પડે ને. રાઈટ. મજા આવી છે ફટાકડા ફોડવાની. એ તો બહુ મજા આવી. આ વાળ ધોળાયા શું? જોજો એ રીતના વાળ ધોળાઈ ગયા. હું પાવડર ચોટે એવું હોય. કાઢજે, સાફ કરતો. અહીંયા કર બેટા. હા વાળ ધોળાઈ ગયો. માથું ના ધોવાનું હોય. દિવ્યાની બેન લખેલા છે ભાઈ વજની ભાષા નહીં પણ વજ્રની ભાષામાં કથા કરે છે. હાજી દિવ્યાની બેન, તો
તમે જે કીધું એ રાઈટ. એકચ્યુઅલમાં કેવું છે, મને આ વસ્તુની ખબર નથી. જેમ આપણે કાઠિયાવાડી લેંગ્વેજ હોય, સુરતી લેંગ્વેજ હોય, તો ત્યાં આગળ વજ્રની ભાષા કંઈક હોય છે. તો મને એક પેલા ભાઈએ કીધું કે આ વજ્રની ભાષામાં વાતો કરે છે. થેન્ક યુ સો મચ મારું ધ્યાન દોરવા માટે. બાકી કથા સાંભળતા હતા. હું આજે ગાડી ડ્રાઈવ કરી ત્યારે બી એમને ફરીથી કથા ચાલુ કરી હતી. મજા આવી સાંભળવાની. હવે એવું લાગે છે ભાઈ હવે કથા સાંભળવાનો ટાઈમ આવી ગયો. સાંભળવી જોઈએ, જરૂરી છે. આજે મજા આવી છોકરાઓને દિવાળી સેલિબ્રેશન કરવાની. એના ફટાકડા ક્યાં ગયા? એના ફટાકડા તો ક્યાં ગયા? આ ઘરના ફટાકડા માળિયામાં ચડાવી દીધા અને ત્યાં આગળ ફટાકડા બધા ફોડીને આવ્યા. સિસ્ટમ તમે તો લાયા ભાઈ. ધનવીએ ખાલી એક જ વસ્તુ ફોડીએ, પોપ, બીજું કઈ જ નહીં. તારા મંદિર નહીં સરકાય ને? તારા મંદિર નહીં સરકાય? ખાલી પકડ્યા જ છે. એ બી એકાદું બાકી એને પોપ આપો એટલે ખુશ થઈ જાય. બીજા ફટાકડા ને બસ ઉત્તરાયણમાં ફોડીશું ધાબા મેન ને ધાબામાં ફટાકડા ફોડીશું, મજા આવે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાઓ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે.